कभी नहीं कभी नहीं कभी नहीं छोड़ेगा, क्योंकि जिंदा खुदा है हमारा, क्योंकि जिंदा खुदा है, क्योंकि जिंदा खुदा है हमारा, क्योंकि जिंदा खुदा है, क्योंकि जिंदा खुदा है, ओ क्योंकि जिंदा खुदा है, ओ क्योंकि जिंदा खुदा है, ओ क्योंकि जिंदा खुदा है। चांद सूरज की प्रस्तिश हम नहीं करते, दुनिया के मामूलों को हम नहीं ढूंढते। चांद सूरज की प्रस्तिश हम नहीं करते, दुनिया के मामूलों को, क्योंकि जिंदा खुदा है हमारा, क्योंकि जिंदा खुदा है, ओ क्योंकि जिंदा खुदा है, करेंगे ठीक है, ओ क्योंकि जिंदा खुदा है हमारा, क्योंकि जिंदा खुदा है, क्योंकि जिंदा खुदा है। और चांद सूरज की प्रस्तिश हम नहीं करते, दुनिया के मामूलों को हम नहीं झुकते। चांद सूरज की प्रस्तिश हम नहीं करते। पवित्र आत्मा क्योंकि जिंदा खुदा है हमारा, क्योंकि जिंदा खुदा है, जिंदा खुदा है, ओ क्योंकि जिंदा खुदा है हमारा, क्योंकि जिंदा खुदा है, क्योंकि जिंदा। आओ अपनी आंखों ने बंद करिए। चांद सूरज की प्रस्तिश हम नहीं करते, दुनिया के मामूलों पे हम नहीं झुकते, क्योंकि जिंदा ओ हालेलुया હાલેલુયા. કેટલા લોકોને દેવે સ્પર્શ કર્યો? જેટલા લોકો બાકી છે આ મીટિંગ પત્તા પહેલા પ્રભુ તમને સ્પર્શ કરશે. હાલેલુયા. મારા પ્રિયો, ખૂબ જ અગત્યની બાબત છે ઈશ્વરની ઉપસ્થિતિ. આપણે આ સમયોની અંદર મારા પ્રિયો, હું તમને કહેવા માંગુ છું, આપણે એવા ઋતુમાં છીએ, વરસાદની ઋતુઓમાં આપણે છીએ. થોડા સમય પહેલાં આપણે ગરમીની ઋતુમાં હતી, થોડા સમય પહેલાં આપણે ઠંડીની ઋતુમાં હતા. હાલેલુયા. આ ઋતુઓનો સમય છે મારા પ્રિયો. આ સમય ખેતર ખેડવાનો સમય છે, આ સમય ખેતરમાં વાવણી કરવાનો સમય છે. હાલેલુયા. જ્યારે આ સમયમાં અમે પરમેશ્વરની આરાધના કરીએ છીએ, આ સમયની અંદર જ્યારે આપણે પરમેશ્વરનો મહિમા કરીએ છીએ, આ સમયની અંદર પરમેશ્વરની સ્તુતિ કરીએ છીએ, તો મારા પ્રિયો આ સમયમાં આપણે પણ આપણા જીવનની અંદર કંઈક મેળવવાનો સમય છે. હાલેલુયા, હાલેલુયા. આ ઋતુનો સમય છે મારા પ્રિયો, કે આપણે એટલા માટે આ જગ્યા પર આવ્યા છે કે આપણે કંઈક પ્રાપ્ત કરીએ, આપણા જીવનની અંદર કંઈક મેળવીએ, આપણા જીવનની અંદર કંઈક પરમેશ્વર કરે. એટલા માટે આજે આપણા માટે આ ઋતુનો સમય છે કે આપણા જીવનની અંદર કંઈક મેળવીને જઈએ. હાલેલુયા. આ સમય આ જગ્યા પર શાના માટે આવ્યા છે કે દિન પ્રતિદિન કંઈક આપણે મેળવીને જઈએ મારા પ્રિયો. હાલેલુયા. હું પણ અહીંયા મેળવવાને માટે આવ્યો છું, હું પણ અહીંયા પ્રાપ્ત કરવાને માટે આવ્યો છું, હું પણ કંઈક પરમેશ્વરના આશીર્વાદોને મેળવવા માટે આવ્યો છું, હું પણ મારા જીવનની અંદર ચમત્કારને પ્રાપ્ત કરવા માટે આવ્યો છું. પણ મારા પ્રિયો, આજે એક મોટો ચમત્કારનો દિવસ છે. હાલેલુયા. દરેકના માટે એક મોટો ચમત્કારનો દિવસ છે. અને એટલા માટે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં જ્યારે આપણે જઈશું મારા પ્રિયો, હું તમને કહેવા માંગુ છું મારા પ્રિયો, આજે પરમેશ્વરની પાસે કંઈક મેળવીને જઈશું આપણે. કેમ કે મારા પ્રિયો, બાઇબલ બતાવે છે, પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર જ્યારે
આ બધી જ બાબતો મેળવવાને માટે આપણે પરમેશ્વરની પાસે આવીએ છીએ. આપણે કંઈક ને કંઈક પ્રાપ્ત કરવાને માટે આપણે પરમેશ્વરની પાસે આવીએ છીએ. તો પરમેશ્વરનું વચન એમ કહે છે કે તમે પ્રાર્થનાની સાથે બેસો, પ્રાર્થનાની અંદર બેસો, અને પરમેશ્વર તમને દરેક વાનાથી તમને તૃપ્ત કરશે. હાલેલુયા. દરેક બાબતો પરમેશ્વર પૂરી પાડશે મારા પ્રિયો, કેમ કે બાઇબલ કહે છે પ્રાર્થનાની સાથે તમે બેસો. હાલેલુયા, હાલેલુયા. વચન શરૂ કરતા પહેલા હું તમને કંઈક કહેવા માંગુ છું મારા પ્રિયો. એક સમયે હું એક જગ્યા પર હતો, થોડા સમય પહેલા, અને મહારાષ્ટ્ર વિસ્તારની અંદર, અને ત્યાં પ્રચારને માટે જ્યારે હું ઊભો થયો મારા પ્રિયો, ત્યાં ખૂબ જ એવું વાતાવરણ હતું, વરસાદ આવવાની તૈયારીમાં હતો, અને વીજળી પડી રહી હતી. અને બાદ સમયોમાં પેપરોમાં આવી રહ્યું હતું કે અહીંયા વીજળી પડી, આટલા લોકો મરી ગયા, ત્યાં વીજળી પડી, આટલા લોકો મરી ગયા, આટલા લોકો મરી ગયા. એ વિસ્તારની અંદર એક ખોફ એ સમયની અંદર હતો, અને ખૂબ મોટી સંખ્યાની અંદર એ જગ્યા પર હતા. મહારાષ્ટ્રની અંદર દેવમોગરા ગામની અંદર જ્યારે હું પ્રચારને માટે ઊભો થયો મારા પ્રિયો, ત્યાં પુષ્કળ વાવાઝોડાની સાથે, એ પવનની સાથે વીજળી આવી રહી હતી, વરસાદનો મોસમ આવી રહ્યો હતો. પણ ત્યાં આગળ અમે દરેક વ્યક્તિ ઊભા થઈને કહ્યું કે અમે પ્રાર્થના કરીએ છીએ, પરમેશ્વર આ 3 કલાકની મિટિંગની અંદર એક ટીપું પણ વરસાદ જોઈએ નહીં, વીજળી જોઈએ નહીં. અને પરમેશ્વરને અમે પ્રાર્થના કરી કે આ સમયે એ વીજળી બંધ થાય. અને મારા પ્રિય, હું તમને કહેવા માંગુ છું, આ ઋતુની અંદર જે માંગ્યું પરમેશ્વરે એ સમયે એ વીજળીને બંધ કરી દીધી. હાલેલુયા, હાલેલુયા. એ વાતાવરણને ચેન્જ કરી દીધું મારા પ્રિયો. અને પરમેશ્વરનું જે ચમત્કારિક બાબતો બની મારા પ્રિયો, ત્યાં લંગડા લોકો ચાલ્યા, ગાંઠો પીગળી ગઈ, અનગિનિત મોટા ચમત્કારો પ્રભુએ ત્યાં કર્યા. હાલેલુયા. કેમ કે મારા પ્રિયો, આ ઋતુનો સમય છે, અને આ જ્યારે આપણે આ ઋતુની અંદર પરમેશ્વરની આરાધના કરીએ છીએ, પરમેશ્વરની સ્તુતિ અને પરમેશ્વરની મહિમા કરીએ છીએ, ત્યારે બાઇબલ બતાવે છે હું તને બદલી નાખીશ, હું તારા જીવનમાં કાર્ય કરીશ, હું મોટા ચમત્કારોને કરીશ, હું છુટકારો આપીશ. જો તું માંદગીની અંદર છે, બીમારીની અંદર છે, તો હું તને બીમારીમાંથી ઉગારીશ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિયો, પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં જેમ આપણે પ્રાર્થનાની અંદર કહ્યું, યોહાન 14:14 ની અંદર, મારા નામથી તું જે કંઈ પણ માંગીશ પ્રાર્થનાની અંદર હું એ કરીશ. હાલેલુયા. એટલા માટે મારા પ્રિયો, વિશ્વાસની સાથે તમે બેસો, વિશ્વાસની સાથે તમે માંગો, વિશ્વાસની સાથે તમે આ જગ્યા પર બેસો, અને પરમેશ્વરને કહો, પ્રભુ આજે મારી પરિસ્થિતિ બદલાય. હાલેલુયા. તમારી પાસે કંઈ પણ હોય, કોઈ વાંધો નથી, પણ તમે પરમેશ્વરની પાસે માંગો. આજે પરમેશ્વરે આપશે મારા પ્રિયો. હાલેલુયા. જો તમે પ્રાર્થનામાં તમે પરમેશ્વરની પાસે સામર્થ માંગશો, તો મારા પ્રિયો, બાઇબલ બતાવે છે હું તમને સામર્થ આપીશ, તમને અભિષેક આપીશ, હું તમને છુટકારો આપીશ. બાઇબલ એવું કહે છે મારા પ્રિયો કે જ્યારે મારા પ્રિયો, જો તમારા જીવનમાં કંઈક બાબતો બની રહી છે, ત્યારે પરમેશ્વર કહે છે કે તમારી અંદર ચમત્કારને માટે તમે જગ્યા બનાવો. આજે મારા પ્રિયો, આજે ઘણા લોકો એવા છે, આજે આપણે પરમેશ્વરની પાસે આવીએ છીએ, પરમેશ્વરની આરાધના કરીએ છીએ, પરમેશ્વરની સ્તુતિ કરીએ છીએ, પણ પરમેશ્વરના ચમત્કારને માટે આપણે જગ્યા નથી બનાવતા. હાલેલુયા, હાલેલુયા. જ્યારે મારા પ્રિયો, પવિત્ર શાસ્ત્ર બાઇબલ એવું કહે છે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે જઈ રહ્યા હતા, ત્યારે એક વ્યક્તિ જે ઠીંગણો હતો, એનું નામ ઝાખી હતું, અને એ ઝાડ પર ચડીને ત્યાં છુપાઈ ગયો, અને ઝાડ પર ચડીને જોઈ રહ્યો હતો કે ઈસુ એ રસ્તા પરથી આવી રહ્યો છે. મારા પ્રિય, પવિત્ર શાસ્ત્ર બાઇબલ એવું કહે છે, ઈસુને તે જોવા માંગતો હતો, અને તે વિચારી રહ્યો, જો ઈસુ મારા ઘરમાં આવી જાય, જો ઈસુ મારા ઘરની અંદર પગ મૂકી દે, તો મારા પ્રિયો, એને વિશ્વાસ કર્યો, મારા ઘરની અંદર ઉદ્ધાર આવી જાય. હાલેલુયા. બાઇબલ એવું કહે છે મારા પ્રિયો, ઈસુને માટે એને દરવાજો ખોલ્યો, એના ઘરને માટે દરવાજો ખુલ્લો કર્યો, એના જીવનની અંદર એ દરવાજો ખુલ્લો કર્યો, ચમત્કારને માટે એને દરવાજો ખુલ્લો કર્યો, અને બાઇબલ બતાવે છે કે ઈસુ એના ઘરમાં આવી ગયો. હાલેલુયા. અને મોટું કાર્ય, એનો ઉદ્ધાર થઈ ગયો. હાલેલુયા. આજે શું તમે તમારા જીવનની અંદર ઈસુને માટે દરવાજો ખોલો છો મારા પ્રિયો? ઈસુને માટે ઘરનો દરવાજો તમે ખોલો છો? બાઇબલ એવું કહે છે, હું તમારા બારણા આગળ ખટખટાવું છું. મારા પ્રિયો, ઈસુને માટે તમે પરમેશ્વરના ચમત્કારને માટે, તમારા જીવનની અંદર ચમત્કારને માટે તમે દરવાજાને ખુલ્લો કરો. ઈશ્વર આવીને તમારા જીવનમાં મોટા ચમત્કારોને કરશે. હાલેલુયા. આજે ઘણા એક પરિવાર મારા ઘરે આવ્યો, ચર્ચની અંદર બેઠું હતું, અને આવ્યું અને એને કહ્યું, સાહેબ મારો પતિ છે અને એને ગળાની અંદર ગાંઠ છે, પ્રાર્થના કરો સાહેબ. અમે સાંભળીને આવ્યા છે,
પ્રાર્થના કરી, કશું થયું નહીં. બીજા રવિવારે આવ્યા, પ્રાર્થના કરી, કશું થયું નહીં. ત્રીજા રવિવારે મેં એમને કહ્યું, શું તું વિશ્વાસ કરે છે? શું ઈશુને માટે તારા હૃદયની અંદર તે જગ્યા બનાવી છે? શું તું ઈશુને માટે, ચમત્કારને માટે તે જગ્યા ખુલ્લી કરી છે? તે તારા ઘરને ખુલ્લું કર્યું છે ચમત્કારને માટે? ત્યારે વ્યક્તિએ કહ્યું, હા સાહેબ, એટલા માટે તો હું આવું છું. અને એ સમય જ્યારે પ્રાર્થના કરી, મારા પ્રિયો, આ છાતીના ભાગની મોટી ગાંઠ ઈશુના નામમાં પીગળી ગઈ. હાલેલુયા. કેમ કે એ સમય એના માટે, મારા પ્રિયો, ચમત્કારને માટે એના દરવાજાને ખુલ્લો કર્યો. અને એટલા માટે પવિત્ર શાસ્ત્ર બાઇબલ આપણને બતાવે છે, મારા પ્રિયો, આજે પરમેશ્વર તમારા જીવનમાં ચમત્કાર કરવા જઈ રહ્યો છે. ઘણા લોકો કહી રહ્યા હશે કે હું ખૂબ જ તકલીફમાં છું, તમે રડી રહ્યા હશો, પરંતુ હું તમને કહેવા માંગુ છું, મારા પ્રિયો, આ સાજાપણાનો સમય છે, આ અભિષેકનો સમય છે, આ એક ચમત્કારનો સમય છે. આ તમારા જીવનમાં, તમારા જીવનની અંદર દેવના મહિમાને પ્રાપ્ત કરવાનો સમય છે. આ ઋતુઓનો સમય છે, મારા પ્રિયો, જે ઋતુઓમાં વાવણી થાય છે. અને પરમેશ્વરનું વચન એમ કહે છે, તમે મોટી ખૂબ વાવણીથી તમે તૃપ્ત થશો. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે પવિત્ર શાસ્ત્ર બાઇબલ એવું કહે છે, મારા પ્રિયો, કે તમારા જીવનની અંદર જે કડવાહટ હોય, તમારા જીવનની અંદર જે પરિસ્થિતિ હોય, તમે જો રડી રહ્યા છો, કંઈક બાબતોને માટે રડી રહ્યા છો, કંઈક સમસ્યાઓને માટે, દુઃખને માટે, તમારા પરિવારને માટે, તમારા પતિને માટે, તમારી પત્નીને માટે તમે રડી રહ્યા છો, બાઇબલ એવું કહે છે, હું સગડું નવું કરવા જઈ રહ્યો છું. હાલેલુયા, હાલેલુયા. આજે પરમેશ્વર પરિસ્થિતિને બદલશે, મારા પ્રિયો. આવો પરમેશ્વરના વચનને શું કહે છે? નિર્ગમનનું પુસ્તક 15મો અધ્યાય 22 અને 23મી કલમ વાંચીએ. મારા પ્રિયો, પરમેશ્વર કહી રહ્યો છે કે આજે હું મીઠું કરવા જઈ રહ્યો છું. જે કંઈ કડવાહટ છે તમારા જીવનની અંદર, જે કંઈ પણ પરિસ્થિતિ કડવાહટ લઈને આવી રહી છે, તમારા જીવનની અંદર કઈ બાબતો કડવાહટ લઈને આવી રહી છે, પરમેશ્વર કહી રહ્યો છે, હું દરેક બાબતોને મીઠી કરવા જઈ રહ્યો છું. હાલેલુયા. શું કહે છે પરમેશ્વરનું વચન? અને મૂસાએ, વાંચીએ, માઇક લઈ લો. હાલેલુયા. અને મૂસાએ ઇઝરાયેલી લોકોને સુપ સમુદ્રથી આગળ ચલાવ્યા, અને તેઓ નીકળીને સૂર અરણ્યમાં ગયા, અને તેઓ 3 દિવસ અરણ્યમાં ચાલ્યા, પણ તેમને કંઈ પાણી મળ્યું નહીં. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિયો, અહીંયા વચન બતાવે છે કે 3 દિવસ તેમને ક્યાંય પાણી ન મળ્યું. હાલેલુયા. 3 દિવસ ઇઝરાયેલી લોકોને કંઈ પાણી મળ્યું નહીં. એનો મતલબ છે, અહીંયા આપણે જોઈએ છે કે પાણીને માટે તેઓ તરસી રહ્યા હતા. પાણીને માટે, પાણી પીવાને માટે તેઓ તરસી રહ્યા હતા. અને આટલે જોઈએ છે, મારા પ્રિયો, પાણી એ પરમેશ્વરની ઉપસ્થિતિનું પ્રતીક છે. હાલેલુયા. પાણી પરમેશ્વરના ઉપસ્થિતિના પ્રતીકને બતાવે છે. અને એ જોઈએ છે 3 દિવસ યોના પાણી, મારા પ્રિયો, માછલીના પેટમાં રહ્યો. પવિત્ર શાસ્ત્ર બાઇબલ એમ કહે છે 3 દિવસનું મહત્વ, મારા પ્રિયો, કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યો અને 3જે દિવસ જીવિત ઉઠ્યો. હાલેલુયા. એને દફનામાં આવ્યો અને 3જે દિવસ જીવિત ઉઠ્યો. અને 3 દિવસ, મારા પ્રિયો, 3 દિવસ પછી શું થયું? 3 દિવસ એ આપણા જીવનને માટે પણ એક મોટી આશા છે, મારા પ્રિયો. જીવનને માટે, ઉદ્ધારને માટે પણ આપણા જીવનમાં એક મોટી આશા છે. ચમત્કારને માટે મોટી આશા છે આપણા જીવનની અંદર. આ 3 દિવસ શું કહે છે પરમેશ્વર? કે ઇઝરાયેલી લોકો પાણી માટે તરસી રહ્યા હતા. ઇઝરાયેલી લોકો પાણી પીવાને માટે તરસી રહ્યા હતા. અને પરમેશ્વરનું વચન શું કહે છે? જોઈએ, નિર્ગમન 15 અને 25માં શું લખ્યું છે? અને તેણે યહોવાની પ્રાર્થના કરી. અને તેણે યહોવાની પ્રાર્થના કરી. હાલેલુયા. શું કહે છે? પ્રાર્થના કરી. અહીંયા લખવામાં આવ્યું છે, મારા પ્રિયો, કે તેને પ્રાર્થના કરી. અને શું કહે છે? અને યહોવાએ તેને એક વૃક્ષ બતાવ્યું. અને યહોવાએ તેને વૃક્ષ બતાવ્યું. ઇઝરાયેલી લોકો 3 દિવસથી પાણીની તલાશમાં હતા, પાણીની તપાસમાં હતા. તેઓ તરસ્યા હતા, એ તરસથી પીડાઈ રહ્યા હતા. અને એવા સમયની અંદર મૂસાએ શું કર્યું? એ પ્રાર્થનામાં બેઠો, મારા પ્રિયો. હાલેલુયા. એ પાણીથી તરસી રહ્યા હતા. એમના જીવનની અંદર તરસ હતી, એમના જીવનની અંદર એક કમી ઘટી હતી. એ પાણીથી તરસી રહ્યા હતા. અને બાઇબલ બતાવે છે ત્યાં પ્રાર્થના કરી. હાલેલુયા. મૂસાએ શું કર્યું? પ્રાર્થના કરીને. શું કહે છે આગળ? તે તેણે પાણીમાં નાખ્યું. અને મૂસાએ જ્યારે પ્રાર્થના કરીને પરમેશ્વર એક ઝાડ બતાવ્યું. હાલેલુયા.
અને ત્યાં શું કહે છે, એ ઝાડ પાણીમાં નાખ્યું અને શું કહે છે, એટલે પાણી મીઠા થઈ ગયા. હાલેલુયા, હાલેલુયા. મારે પ્રિયો, તમારા વચનની અંદર, પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે કે જે પાણી કડવા હતા, પ્રાર્થનાથી એ પાણી મીઠા કરી દેવામાં આવ્યા. હાલેલુયા, હાલેલુયા. જે પાણી પીવા લાયક નહીં હતું, શુભ સમુદ્રનું પાણી પીવા લાયક નહીં હતું, 3 દિવસથી તેઓ તરસ્યા હતા, પાણીથી તેઓ તરસી રહ્યા હતા અને ભૂખાને તરસ્યા હતા. અને બાઇબલ બતાવે છે મારા પ્રિયો કે પરમેશ્વરની પ્રાર્થના કરી. મૂસાએ ઘૂંટણા પર આવીને પ્રાર્થના કરી, એની આંખો નમાવીને પ્રાર્થના કરી. પરમેશ્વર એને દર્શનની અંદર, પ્રાર્થનાની અંદર એક વૃક્ષ બતાવ્યું અને વૃક્ષ જ્યારે સમુદ્રની એ પાણીમાં નાખ્યો અને બાઇબલ બતાવે છે એ પાણી મીઠા થઈ ગયા. હાલેલુયા, હાલેલુયા. પ્રાર્થના તમારા જીવનની અંદર મીઠાશને લઈને આવે છે મારા પ્રિયો. હાલેલુયા. દરેક મુશ્કેલી, પરેશાની, બીમારી તમારા જીવનની અંદર એ પ્રાર્થના મીઠાશને લઈને આવશે. અને બાઇબલ બતાવે છે જ્યારે તમે પ્રાર્થના કરશો, પરમેશ્વર તમને વૃક્ષ બતાવશે. મારા પ્રિયો, તમે પ્રાર્થના કરશો, પરમેશ્વર એવી પરિસ્થિતિની અંદર તમને વૃક્ષ બતાવશે. અને બાઇબલ બતાવે છે એવી કડવાહટની અંદર એ વૃક્ષ નાખશે અને દરેક બાબતોને મીઠી કરી દેશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિયો, બાઇબલ આપણને કહે છે, મારા પ્રિયો, આજે તમે પ્રાર્થના કરશો, તમારા જીવનની આજુબાજુ, તમારા ઘરની આજુબાજુ કઈ કડવાહટ હશે, એ દરેક બાબતોને પરમેશ્વર મીઠી કરશે. હાલેલુયા. વચનના અધિકારમાં હું તમને કહેવા માંગુ છું મારા પ્રિયો, જે બાબતો તમારા જીવનમાં આ સમયમાં નથી થઈ, તેનાથી વિશેષ આશીર્વાદ અને ઉન્નતિ આવનાર દિવસોમાં પરમેશ્વર તમારા જીવનમાં કરશે. હાલેલુયા. પ્રાર્થના તમારા જીવનની પરિસ્થિતિને બદલે છે મારા પ્રિય. પ્રાર્થના તમારા જીવનની ઊંચાઈને લઈ જાય છે, ઉન્નતિ તરફ લઈ જાય છે, આશીર્વાદ તરફ લઈ જાય છે. અને એટલા માટે મારા પ્રિયો, આવનાર સમયમાં હું તમને કહેવા માંગુ છું, 110%, 100% ને 110% પરમેશ્વર તમને ઉન્નતિ તરફ લઈ જઈ રહ્યો છે. હાલેલુયા. જે કામો તમારા જીવનમાં બન્યા નથી, આ પ્રોફેસી છે મારા પ્રિયો તમારા જીવનની. આજે આ સમયે ટાઈમ નોંધી લો, જે બાબતો તમારા જીવનમાં બની નથી, આ આવનારા દિવસોમાં, અઠવાડિયામાં એ બાબતો બનવા જઈ રહી છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કેમ કે આપણો જીવિત પરમેશ્વર છે. પરમેશ્વરે મૂસાને વૃક્ષ બતાવીને જે કડવું પાણી હતું, એ કડવા પાણીની અંદર વૃક્ષ નાખ્યું અને મીઠા કરી દીધા. હાલેલુયા. અને એટલા માટે મારા પ્રિયો, બાઇબલ જોઈએ છે, બાઇબલની અંદર જ્યારે જોઈએ છે, જો તમારા જીવનમાં દર્શન જોઈએ છે, તો પ્રાર્થનાની સીમાને તમે વધારી દો મારા પ્રિયો. હું તમને કહેવા માંગુ છું, જો તમારા જીવનમાં દર્શનને તમારે જોઈએ છે, તો પ્રાર્થનાની સીમાને વધારી દો. જો તમારા જીવનમાં આશીર્વાદને તમારે જોઈએ છે, તો પ્રાર્થનાની સીમાને તમે વધારી દો. જો તમારા જીવનની અંદર મારા પ્રિયો પરમેશ્વરની કૃપા તમારા જીવનની અંદર જોઈએ છે, તો પ્રાર્થનાની સીમાને વધારી દો. હાલેલુયા, હાલેલુયા. કેમ કે બાઇબલ બતાવે છે પરમેશ્વરની મહિમાને માટે આપણને બનાવ્યા છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલ એવું કહે છે મારા પ્રિયો, કેથરીન કુલ્લમ, કેટલા લોકો ઓળખે છે? પરમેશ્વરની દાસી કેથરીન કુલ્લમ, પરમેશ્વરે એને સેવાના ક્ષેત્રમાં વાપરી. પણ છેલ્લા 8 વર્ષ, એના મરણ પહેલા છેલ્લા 8 વર્ષ, જ્યારે બાઇબલ બતાવે, બાઇબલની અંદર કહેવામાં આવ્યું છે કે હું તમને અભિષેકથી ભરીશ, હું તમને છુટકારાના દાનોથી ભરીશ, પરમેશ્વરના અભિષેકથી ભરીશ. બાઇબલ એવું કહે છે મારા પ્રિયો. જ્યારે પ્રભુએ એનો ઉપયોગ કર્યો મારા પ્રિયો, જ્યારે ક્રુસેડમાં જતી, જ્યારે સ્ટેજ પર જતી, બાઇબલ બતાવે તે પ્રમાણે કે હું મારા દાસોનો ઉપયોગ કરીશ. મારા પ્રિયો, જ્યારે તે આરાધનામાં હતી, પ્રાર્થનામાં હતી, અને પ્રાર્થનાની અંદર તેને બતાવતા હોય પરમેશ્વર કે આ વિસ્તારની અંદર કેટલા કેન્સરગ્રસ્ત લોકો છે, લંગડા લોકો છે, તેઓ સાજા થઈ રહ્યા છે. અને તે સમયે હજારોની સંખ્યાની અંદર લંગડા લોકો ચાલતા થતા, કેન્સરગ્રસ્ત લોકો સારા થતા. હાલેલુયા. મારા પ્રિયો, ગાંઠ હોય એમ બતાવતા કે આ વિસ્તારની અંદર, આ જગ્યા પર હું જોઈ રહી છું કે બહેરા લોકો સાંભળી રહ્યા છે, મૂંગા લોકો બોલી રહ્યા છે. અને એવા સમયની અંદર હજારોની સંખ્યાની અંદર લોકો બહેરાઓ અને મૂંગાઓ બોલતા હતા. હાલેલુયા. કેમ કે મારા પ્રિયો, એ દાસીએ પ્રાર્થનાની સીમાને વધારી દીધી હતી. હાલેલુયા, હાલેલુયા. એ દાસીએ એના જીવનની અંદર પ્રાર્થનાની સીમાને વધારી દીધી હતી. જો તમારા જીવનની અંદર ઉન્નતિ જોઈએ છે, જો તમારા જીવનની અંદર દર્શન જોઈએ છે, અભિષેક જોઈએ છે, તો મારા પ્રિયો તમારી પ્રાર્થનાની સીમાને વધારી દો. હાલેલુયા, હાલેલુયા. સમજી રહ્યા છો મારા પ્રિયો? કેટલા લોકો સમજી રહ્યા છે?
હાલેલુયા. પ્રાર્થનાની સીમાને વધારો મારા પ્રિયો. બાઇબલ આપણને કહે છે આ સમય પરમેશ્વરના સામર્થ્યનો છે. આ સમય છુટકારાનો સમય છે. આપણને બીમારીમાંથી સાજાપણું આપવાને માટે મારા પ્રિયો પરમેશ્વર આપણને પરમેશ્વર ઊભા કર્યા છે. બાઇબલ એવું કહે છે તમને આંધળા લોકો પર અદ્રષ્ટિ પામવાને સારું તમને પરમેશ્વરે અભિષેક કર્યા છે. લંગડાઓને ચાલતા કરવાને માટે તમને અભિષેક કર્યા છે. બીમારોને સાજા કરવાને માટે તમને અભિષેક કર્યા છે. કેટલા લોકો ઈચ્છે છે કે પરમેશ્વર તમારા જીવનમાં અભિષેક કરે? તમે પ્રાર્થનાની સીમાને વધારી દો મારા પ્રિયો. હાલેલુયા. પ્રાર્થનાની સીમાને વધારી દો. એટલા માટે પરમેશ્વરનું વચન શું કહે છે? વાંચીએ મારા પ્રિયો. કેમ કે મારા પ્રિયો બાઇબલ એવું બતાવે છે તમે મરેલાઓ પર પ્રાર્થના કરશો મરેલા જીવશે. હાલેલુયા. મરેલાઓ પર પ્રાર્થના કરશો મરેલા જીવશે. અમારો અનુભવ છે મારા પ્રિયો, હું કહેતો નથી. હાલેલુયા. બાઇબલ શું કહે છે? આપણે જોઈએ આ ઋતુઓનો સમય છે મારા પ્રિયો. આમ આપણે વાવણી કરવાનો સમય છે. આ સમય આપણે માંગવાનો સમય છે. આ સમય કંઈક મેળવવાનો સમય છે. અને એટલા માટે પરમેશ્વર શું કહે છે? પહેલો શમૂએલનું પુસ્તક 10મો અધ્યાય 7 અને 8મી કલમ શું કહે છે? પહેલો શમૂએલનું પુસ્તક 10મો અધ્યાય 7 અને 8. વાંચીએ જેને મળે ને. હાલેલુયા. શું કહે છે મારા પ્રિય પરિવાર? વાંચીએ માઇકમાં જોરથી બોલી. પણ જ્યારે આ ચિહ્ન તને મળે, જ્યારે તને આ વરદાન મળે ત્યારે એમ થાય કે તારે પ્રસંગો અનુસાર વર્તવું, કેમ કે ઈશ્વર તારી સાથે છે. હાલેલુયા. હાલેલુયા. જ્યારે તમારા જીવનમાં અભિષેક તમે પ્રાપ્ત કરો છો, જ્યારે તમારા જીવનની અંદર મારા પ્રિયો વરદાનોને તમે પ્રાપ્ત કરો છો, પરમેશ્વર એવું કહે છે કે તારે પ્રસંગ અનુસાર વર્તવું. હાલેલુયા. હાલેલુયા. પરમેશ્વર તમને બતાવશે મારા પ્રિયો કે તમે આ જગ્યા પર થોભી જાઓ. કેમ કે પરમેશ્વર કહે છે હું જ્યારે આવીશ ત્યારે હું તારી સાથે હોઈશ. હાલેલુયા. અને એટલા માટે કેમ કહે છે કે દેવ તારી સાથે છે. મારા પ્રિયો પ્રભુ વચનમાં કહે છે કે જ્યાં હું નથી આવતો ત્યાં સુધી તું થોભજે. જ્યારે તમે પ્રાર્થના કરો છો મારા પ્રિયો ત્યારે પરમેશ્વર કહે છે કે હું તારે પાસે આવીશ. પ્રાર્થના દ્વારા એક ઝાડ બતાવીને કડવા પાણી મીઠા કરી દીધા. તમારા જીવનમાં પરમેશ્વર મીઠાશ લાવવા માંગે છે મારા પ્રિયો. હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું મારા પ્રિયો, આજે ચમત્કારને માટે તમારા જીવનના દરવાજાને તમે ખોલો. હાલેલુયા. આજે તમારા ઘરના દરવાજાને તમે ખોલો. ચમત્કારને માટે તમારા દરવાજાને ખોલો મારા પ્રિયો. બાઇબલ શું કહે છે? બીજો રાજાઓનું પુસ્તક 4થો અધ્યાય વાંચીએ 9મી કલમ. શું કહે છે? વાંચીએ બીજો રાજા ચોથો અધ્યાય 9મી કલમ. અને સ્ત્રીએ પોતાના પતિને કહ્યું, હવે મને લાગે છે કે આજે હંમેશા આપણી પાસે થઈને જાય છે તે એક પવિત્ર ઈશ્વર ભક્ત છે. કૃપા કરીને ચાલો આપણે ભીત પર એક નાની ઓરડી બનાવીએ. હાલેલુયા. એક સ્ત્રીએ દાસને માટે ઓરડી બનાવી મારા પ્રિયો. હાલેલુયા. આ એક સ્ત્રી જેના પતિને કહ્યું કે તે ધાર્મિક વ્યક્તિ છે, તે પવિત્ર આત્માથી ભરાયેલો વ્યક્તિ છે. જે વ્યક્તિ આવે છે તે અભિષેકથી ભરાયેલો વ્યક્તિ છે, એક ચમત્કારથી ભરાયેલો વ્યક્તિ છે, એક પ્રભુનો જન છે. જ્યારે તે આરાધના કરે છે ત્યારે લોકોના જીવનમાં ચમત્કારો થાય છે. તે જ્યારે સ્તુતિ કરે છે ત્યારે લોકોના જીવનમાં મોટું કામ થાય છે. જ્યારે તે આવે આપણા ઘરે એના માટે એક ઓરડી બનાવવાની છે અને એ ઓરડી સારામાં સારા લાકડાની બનાવવાની છે. અને એ જ્યારે ઓરડી આપણા ઘરથી ઊંચામાં ઊંચી જગ્યા પર બનાવવાની છે. કેમ કે એ પરમેશ્વરનો દાસ છે. હાલેલુયા. પરમેશ્વરનો અભિષેક દાસ છે, પરમેશ્વરનો સામર્થ્ય સેવક છે. જ્યારે તે આપણા ઘરે આવે, અભિષેક વ્યક્તિ આવે ત્યારે આપણા માટે જ્યારે આપણા ઘરે આવે એના માટે આપણે એક ઓરડી બનાવીએ. હાલેલુયા. 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 એ સ્ત્રીએ મારા પ્રિયો એલિશાને માટે ઓરડી બનાવી, પ્રભુના સેવકને માટે ઓરડી બનાવી. અને બાઇબલ એવું બતાવે છે મારા પ્રિયો કે જ્યારે તે
પવિત્ર શાસ્ત્ર બાઇબલ એવું કહે છે મારા પ્રિયો, તે ઘર બનાવવા માટે સારામાં સારું લાકડું વાપરવામાં આવ્યું. અને બાઇબલ એવું કહે છે કે ઘર સૌથી ઉપર ઘર બનાવ્યું. હાલેલુયા. કેમ કે પરમેશ્વરનો દાસ એ જગ્યા પર રહેવાનો હતો. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિયો, જ્યારે પરમેશ્વરના દાસ માટે પતિ પત્નીએ ઘર બનાવ્યું અને જ્યારે તે ઘરમાં પરમેશ્વરના દાસે પગ મૂક્યો ત્યારે શું થયું મારા પ્રિયો? હાલેલુયા. જ્યારે તે લોકોએ એક પરમેશ્વરની ઉપસ્થિતિ વાળો વ્યક્તિને, પરમેશ્વરની ઉપસ્થિતિને, જ્યારે પરમેશ્વરનો દાસ એ ઘરની અંદર આવે છે ત્યારે પરમેશ્વરની ઉપસ્થિતિ એ ઘરમાં આવી જાય છે. ત્યારે પરમેશ્વરનો અભિષેક જન એ ઘરની અંદર આવશે ત્યારે પરમેશ્વર પોતે જગ્યા પર આવશે. અને બાઇબલ બતાવે છે મારા પ્રિયો, એ સ્ત્રી અને પુરુષે એના ઘરવાળાએ, એના પતિએ જ્યારે એમના માટે ઘર બનાવ્યું, એલિશા માટે ઘર બનાવ્યું, પ્રભુના સેવક માટે ઘર બનાવ્યું. બાઇબલ શું કહે છે મારા પ્રિયો? ત્યારે શું થયું? બીજો રાજા 4 અધ્યાય ને 13મી કલમ શું કહે છે? 13મી કલમ. તેણે તેના ચાકરને કહ્યું કે જ્યારે પ્રભુનો સેવક એ ઘરની અંદર આવ્યો, પરમેશ્વરનો અભિષેક વ્યક્તિ એ ઘરની અંદર આવ્યો, સ્ત્રી અને પુરુષે, એના પતિએ એ ઘર બનાવ્યો, એ પરમેશ્વરના સેવકને માટે, એ અભિષેક વ્યક્તિને માટે. અને બાઇબલ બતાવે છે કે જ્યારે એ એના ઘરની અંદર એને પગ મૂક્યો અને બાઇબલ એવું કહે છે એ તેણે ચાકર ગેજીને કહ્યું. શું કહ્યું? હવે તેને પૂછ કે જો અને અચાનક એ પ્રભુનો જન, એ પરમેશ્વરનો અભિષેક વ્યક્તિ એ ઘરમાં આવીને અચાનક એને કહે છે, તું એ સ્ત્રીને પૂછ કે જો તે અમારે માટે તે અમારા માટે આ બધી કાળજીની ચિંતા આ બધી કાળજીની ચિંતા લીધી છે, તો તારે માટે શું કરીએ? તારા માટે શું કરીએ? હાલેલુયા. શું કરીએ? શું કરીએ બેન? હાલેલુયા. પ્રભુનો સેવક પૂછે છે, બોલો શું ઈચ્છા છે? શું ઈચ્છા છે? હાલેલુયા, હાલેલુયા. હવે પરમેશ્વરનો સેવક એના ચાકરને મોકલીને કહે છે ગેજીને કે તું એને પૂછ એને શું ઈચ્છા છે. અને આગળ શું કહે છે બેન? શું તારી એવી ઈચ્છા છે? શું તારી એવી ઈચ્છા છે કે રાજાને કે સેનાપતિને તારે માટે ભલામણ કરું? રાજાને કે સેનાપતિને તારા માટે ભલામણ કરું, કલેક્ટરને ભલામણ કરું? હાલેલુયા. અને શું કહે છે આગળ? તેણે ઉત્તર આપ્યો, હું મારા પોતાના લોકમાં હું મારા પોતાના લોકમાં વસું છું. ત્યારે તેણે પૂછ્યું, ત્યારે એના માટે શું કરવું? એના માટે શું કરવું? હાલેલુયા, હાલેલુયા. જ્યારે મારા પ્રિયો એ સ્ત્રીએ અને પુરુષે એના પતિએ જ્યારે ચમત્કારને માટે ઘર ખુલ્લું કર્યું, હાલેલુયા, પરમેશ્વરના સેવકને માટે ઘર ખુલ્લું કર્યું, પરમેશ્વરની ઉપસ્થિતિને માટે, અભિષેકને માટે ઘર ખુલ્લું કર્યું. બાઇબલ એવું કહે છે ત્યારે પરમેશ્વરનો અભિષેક જન અંદર આવ્યો, ચમત્કાર ઓટોમેટિક એના જીવનમાં આવવા લાગ્યો. હાલેલુયા. અને પરમેશ્વરના જને કહ્યું, તને શું જરૂર છે? સેનાપતિ સાથે હું તારી વાહવા કરાવું, શું કરું? હાલેલુયા. પરંતુ શું કહે છે મારા પ્રિયો? બાઇબલ કહે છે ગેહજીએ જે જોયું તેના ઘરમાં શું જરૂર હતું. હાલેલુયા. ગેહજીને મોકલવામાં આવ્યો અને ત્યાં આગળ એના ઘરની અંદર શું જરૂરિયાત હતું એ ગેહજીએ જોયું. બાઇબલ શું કહે છે મારા પ્રિયો? પરમેશ્વર આજે તમને પૂછી રહ્યો છે, તમારે શું જોઈએ છે? તમારા ઘરમાં શું જરૂરિયાત છે? તમારા જીવનની અંદર શું જરૂરિયાત છે? તમારા પરિવારની અંદર શું જરૂરિયાત છે? આજે પરમેશ્વર તમને પૂછી રહ્યો છે. હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વર કહી રહ્યો છે, જો હું સુકાયેલા હાડકાઓમાં શ્વાસ ફૂંકી શકું છું, જો હું સુકાયેલા હાડકાઓમાં જીવન ફૂંકી શકું છું, તો હું કેમ નહીં? તમે જે માંગશો તે હું તમને આપીશ. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિયો, હું તમને કહેવા માંગુ છું, તમારા ઘરમાં કોઈ પણ જાતની ખોટ પડશે નહીં, કેમ કે ઈસુની મોહર તમારા પર લાગી ચૂકી છે. હાલેલુયા, હાલેલુયા. આજ પછી હાલેલુયા ઈસુની મોહર તમારા પર લાગી ચૂકી છે, આપણા ઉપર છાપ મારવામાં આવ્યું છે. હાલેલુયા. કદી ખોટ પડશે નહીં મારા પ્રિય. હાલેલુયા. સમુદ્રના ખારા પાણીને, કડવા પાણીને પરમેશ્વરે ઝાડ બતાવીને મીઠા કરી દીધા. હાલેલુયા. તો તમારા જીવનની અંદર જે પરેશાની છે, પરમેશ્વર તમને ઝાડ બતાવીને દરેક બાબતોને મીઠી કરી દેશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિયો, સ્ત્રીએ તેના પતિએ પ્રભુના દાસને માટે ઘર બનાવ્યું અને જ્યારે પ્રભુના દાસે તે ઘરમાં આવ્યો ત્યારે ઘરમાં શું કમી ઘટી હતી તે પરમેશ્વરે બતાવ્યું. શું કહે છે? બીજો રાજાઓનું પુસ્તક 4 અધ્યાય 15મી કલમ વાંચીશું.
અને તેણે કહ્યું, અને તેણે કહ્યું, તેને બોલાવ. તેને બોલાવ. મારા પ્રિયો, કોણે કહ્યું? એલિશાએ કહ્યું તે સ્ત્રીને તું બોલાવ. અને બાઇબલ શું કહે છે? એટલે તે આવીને બારણામાં ઊભી રહી. અને સ્ત્રી ક્યાં આવીને ક્યાં ઊભી રહી? બારણા આગળ ઊભી રહી. પ્રભુના સેવકને જોઈને થરથર કાપતી. હાલેલુયા. સ્ત્રી ક્યાં આવીને ઊભી રહી? સ્ત્રીએ એનું ઘર બનાવ્યું એની ઉપસ્થિતિને માટે, આવવાને માટે. મારા પ્રિયો, એક ચમત્કારને માટે એને ઘર ખુલ્લું કર્યું. અને બાઇબલ બતાવે છે એલિશાએ એ સ્ત્રીને બોલાવી અને લખે છે તે બારણા આગળ આવે ઊભી રહી. આજે આપણા ઘરે કોઈ મહેમાન આવે તો આપણે શું કરીએ? બહેનો ક્યાં ઊભા રહે? બારણા આગળ. પાણી લઈને બહેનો વેલકમ કરે. બરોબર છે? નથી કરતા? બારણા આગળ ઊભા રહે કે નથી ઊભા રહેતા? સાચું કહેજો. કેમ કે આપણે આદર કરીએ છીએ, કોઈક વ્યક્તિનો આદર કરીએ છીએ. આ પરમેશ્વરનો જન, અભિષેક જન, પરમેશ્વરનો સામર્થ્ય સેવકનો એને આદર કરીને એ થરથર કાપતી એ બારણા આગળ ઊભી રહી. અને શું કહે છે આગળ? તેણે કહ્યું, આ સમયે ઋતુઓનો સમય, હાલેલુયા, વરસાદનો સમય, આ સમય વરસાદ વરસવાનો સમય, ચોમાસાનો સમય. શું કહે છે? વખત આવે તું છોકરાને વખત આવે ત્યારે તું છોકરાને આલિંગન કરશે. અને આગળ શું કહે છે? એ સ્ત્રીએ કહ્યું, એ સ્ત્રીએ શું કહ્યું? ના હે મારા મુરબ્બી. મુરબ્બી નહીં, આવું શું જ કરવા જૂઠું બોલે છે? ઈશ્વર ભક્ત, તમારી દાસીને જૂઠું કહેશો નહીં. જૂઠું. આપણને શંકા થાય ને, જે સ્ત્રીને વર્ષોથી બાળક નહીં હતું, જે સ્ત્રીને બાળક નથી, ચિંતા થાય ને, આ શું સાહેબ, બાળક સાહેબ, સંદીપ રજવાડી સાહેબ, બસ બહુ થઈ ગયો હવે. નહીં, હવે નહીં સાહેબ, આવું નહીં ચાલે. હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું મારા પ્રિયો, આજે લખી રાખો, આ જગ્યા પર એવા લોકો હશે જેને બાળક નથી. આવનાર સમયમાં એ બાળકને છાતીએ લગાવશે. હાલેલુયા. તમે લખી રાખો મારા પ્રિયો. હાલેલુયા. આ પ્રબોધવાણીનું વચન છે. હાલેલુયા. હાલેલુયા. મારા પ્રિયો, ક્યાં ઊભી રહી? મારા પ્રિયો, બારણા આગળ. એટલા માટે સ્ત્રીએ ઘર બનાવીને આપ્યું, પરંતુ જ્યારે પ્રભુનો દાસ ત્યાં આવ્યો ત્યારે ધ્રુજતી બારણા આગળ ઊભી રહી. અને તેને કહ્યું કે આવતા વર્ષે તું તારા છાતીએ બાળકને આલિંગન કરીશ. હાલેલુયા. અને બાઇબલ એવું કહે છે મારા પ્રિયો, આ સમય વાવણીનો સમય છે. જે તારે જોઈએ છે પ્રભુ તમને આપશે. મારા પ્રિયો, હું તમને કહેવા માંગુ છું મારા પ્રિયો, જ્યારે તમે પરમેશ્વરની પાસે માંગો છો તે તમને તારાઓની જેમ વધારશે. હાલેલુયા. તારાઓના સમાન તમને ચમકાવશે મારા પ્રિયો. તમને ચમકાવવાને માટે પરમેશ્વરે બનાવ્યા છે. હું આજથી 2013 પહેલા મારા પ્રિયો 2006-07ની અંદર હું અમદાવાદની અંદર 2000ની સાલની અંદર હું અમદાવાદની અંદર કોલેજ કરતો હતો. અમદાવાદની અંદર મારું જીવન હતું મારા પ્રિયો. એક હું એન્જિનિયરિંગ કોલેજની અંદર આરસી ટેકનિકલની અંદર હું અભ્યાસ કરતો હતો. હું ત્યાંનો જીએસ હતો. હું ખૂબ જ દારૂના વ્યસનમાં હતો. વ્યભિચારી જીવન જીવતો હતો. ગુંડાગર્દીનું જીવન હતું. જીએસ કેવો હોય તમે જાણો છો. ખરાબ જીવન જીવતો હતો. ડ્રગ્સ જેવી ખરાબ ચીજોનું સેવન કરતો હતો. પણ જ્યારે મેં પરમેશ્વરને માટે 2013ની અંદર મને પરમેશ્વરે દર્શન આપ્યું, મેં પરમેશ્વરના ચમત્કારને માટે ઘર ખુલ્લું કરી દીધું. હાલેલુયા. અને મારા જીવનમાં મોટો ચમત્કાર થઈ ગયો. હાલેલુયા. હાલેલુયા. અને એટલા માટે મારા પ્રિયો, બાઇબલ બતાવે છે એ પ્રમાણે આજે તમે અહીંયા આવ્યા છો કે તમારા જીવનમાં ચમત્કાર થાય, તમારા જીવનમાં સાજાપણું મળે. મારા પ્રિયો, તમને શું જોઈએ છે મને નથી ખબર, માત્ર આજે તમે વિશ્વાસ કરો. પ્રાર્થનાની સાથે ચમત્કારને માટે તમે ઘર ખોલી નાખો. જો તમે ચમત્કારને માટે ઘર ખોલશો તો તમારા ઘરને માટે પરમેશ્વર કહે છે હું તમને સામર્થ્ય આપીશ. હાલેલુયા. હાલેલુયા. પ્રભુ તમારા જીવન દ્વારા ફળ લાવવા માંગે છે. તમારા જીવનમાં ફળ લાવવા માંગે છે મારા પ્રિયો. હાલેલુયા. એટલા માટે પવિત્ર આત્મા પરમેશ્વરનું વચન શું કહે છે? યશાયાનું પુસ્તક 43 અને 19ની અંદર શું કહે છે મારા પ્રિયો? કે જુઓ હું નવું કામ કરનાર છું. આગળ વચન બતાવે છે મારા પ્રિયો. હાલેલુયા. આપણે બીજો રાજા જ રાખીશું. બીજો રાજા 14 અધ્યાય 17મી કલમ 16-17 જલ્દી આપણે વાંચીશું, કેમ કે હું બધા માટે પ્રાર્થના પણ કરવાનો છું.
હાલેલુયા. આપણે પ્રાર્થનાને માટે થોડો વધારે સમય લઈશું. હાલેલુયા. થેન્ક યુ જીસસ. વાંચીએ બેન. પછી તે સ્ત્રીને ગર્ભ રહ્યો હા ને એલિસાએ તેને કહ્યું હતું હા. તેમ તે સમયે વખત આવ્યો ત્યારે તેને પુત્રનો પ્રસવ થયો. હાલેલુયા. શું કહે છે 17? પછી તે સ્ત્રીને ગર્ભ રહ્યો ને એલિસાએ તેને કહ્યું હતું તેમ તે સમયે વખત આવ્યો ત્યારે તેને પુત્રનો પ્રસવ થયો. હાલેલુયા. જે પરમેશ્વરના દાસે કહ્યું એ થઈ ગયું મારા પ્રિયો. હાલેલુયા. આજે વચન તમારા જીવનને માટે જે બાબતોને પ્રગટ કરી રહ્યું છું આ સમયોમાં એ બાબતો થઈ રહી છે મારા પ્રિયો. હાલેલુયા. વચન જે પ્રમાણે મારા પ્રિયો આ સમયે જે બાબતો કહી રહ્યું છે પરમેશ્વરનું વચન આજે તમારા જીવનમાં એ બાબતો થઈ ચૂકી છે. હાલેલુયા. મારા પ્રિયો આગળ જ્યારે આપણે વચનને વાંચીએ છીએ આ એલિશાને માટે જ્યારે સ્ત્રીએ ઘર બનાવ્યું હતું બાઇબલ આપણને એ પ્રમાણે આગળ જ્યારે બતાવે છે ત્યારે મારા પ્રિયો જ્યારે પ્રભુનો દાસ એ ઘરમાં ગયો ત્યારે તે સ્ત્રીનો પતિ મરી ચૂક્યો હતો. એ સમયની અંદર જ્યારે આપણે આગળ વાંચીએ છીએ ત્યારે એ સ્ત્રીનો પતિ મરી ચૂક્યો હતો અને તે દેવામાં ડૂબી ચૂકી હતી. અને પવિત્ર શાસ્ત્ર બાઇબલ એવું કહે છે મારા પ્રિયો કે જ્યારે પરમેશ્વરનો દાસ આવ્યો ત્યાં ગયો ત્યારે પ્રભુના દાસે તેને પૂછ્યું કે તારે શું જોઈએ છે. હાલેલુયા. પ્રભુની દાસીએ ચમત્કારને માટે ઘર બનાવ્યું. અભિષેક દાસને માટે ઘર બનાવ્યું. અભિષેકને માટે ઘર ખુલ્લું કર્યું. ચમત્કારને માટે ઘર ખુલ્લું કર્યું. અને બાઇબલ એવું કહે છે ચમત્કાર એના જીવનની અંદર વારંવાર આવવા લાગ્યો. હાલેલુયા. હાલેલુયા. પવિત્ર શાસ્ત્ર બાઇબલ એવું કહે છે એલિશા એની પાસે આવીને કહે છે તારે શું જોઈએ છે. એનો પતિ મરી ચૂક્યો હતો એ દેવામાં હતી અને એ કહે છે તારે શું જોઈએ છે. ત્યારે તેને કહ્યું કે હું ખૂબ જ દેવામાં છું. મારા દીકરાને તેઓ ઉચકીને લઈ જાય છે. મારી પાસે કંઈ જ નથી. પ્રભુના સેવક તું કંઈક કર. પ્રભુના સેવકે કહ્યું તારી પાસે શું છે. હાલેલુયા. પ્રભુના સેવકે કહ્યું તારી પાસે શું છે. ત્યારે તેને કહ્યું મારી પાસે કંઈ જ નથી કેવલ થોડુંક તેલ છે. અને ત્યારે પરમેશ્વરના દાસે કહ્યું તું આજુબાજુથી બધા પાસેથી આજુબાજુના બધા જ તારી આજુબાજુ જેટલા પણ છે ગામની અંદર જેટલા પણ વાસણો છે ખાલી વાસણો છે તું એ વાસણોને આ રૂમની અંદર ભેગો કર. હાલેલુયા. જે ચમત્કારની અંદર પરમેશ્વરનો દાસ પ્રાર્થના કરતો હતો જે ઘરની અંદર મારા પ્રિયો ચમત્કારને માટે એમને ઘર બનાવ્યું હતું ઓરડી બનાવ્યું હતું પતિ પત્નીએ અને એને કહ્યું કે તું આ ઓરડીમાં આ ઘરની અંદર તું અંદર જા અને અંદરથી તું બારણાને બંધ કરી દે અને જ્યાં સુધી આ વાસણો તેલથી ભરાઈ નહીં જાય ત્યાં સુધી બારણાને નહીં ખોલતી. અને બાઇબલ બતાવે છે મારા પ્રિયો એ ઘરની અંદર મોટો ચમત્કાર થઈ ગયો. હાલેલુયા. જે પરમેશ્વરનો દાસ એને કહ્યું અને મારા પ્રિયો વાસણો તેલથી ભરાઈ ગયા અને એ તેલ વેચીને એનું દેવ ભરપાઈ કરી દીધું. હાલેલુયા. જો મારા પ્રિયો તમારા જીવનની અંદર તમે પરમેશ્વરના માટે ઘર ખુલ્લું કરશો ચમત્કારને માટે ઘર ખુલ્લું કરશો પ્રાર્થનાને માટે ઘર ખુલ્લું કરશો મારા પ્રિયો એ દાસીએ એ સ્ત્રીએ ત્યાં જ્યારે પરમેશ્વરના દાસે કહ્યું કે તું અંદર રૂમમાં જઈને એ વાસણો ભરાઈને ત્યાં લગીને તું બહાર નહીં આવતી. એ સ્ત્રીએ પ્રાર્થના કરી રડીને પ્રાર્થના કરી ઘૂંટણો પર આવીને પ્રાર્થના કરી મારા પ્રિયો હાજીજી કરીને પ્રાર્થના કરી. બાઇબલ એવું કહે છે એ ચમત્કારને માટે જ્યારે ઘર ખુલ્લું કર્યું પ્રાર્થના કરી એક મોટો ચમત્કાર એના જીવનમાં થઈ ગયો. હાલેલુયા. હાલેલુયા. અને એટલા માટે મારા પ્રિયો બાઇબલ આપણને બતાવે છે હો થેન્ક યુ ફાધર. આજે ચમત્કારને માટે તમે તમારું ઘર ખુલ્લું મૂકશો તો આજે પરમેશ્વર કંઈક અદ્ભુત તમારા જીવનમાં ફરવા જઈ રહ્યો છે. હાલેલુયા. પરમેશ્વર તમારી અને તમારા બાળકની ચિંતા કરે છે મારા પ્રિયો. તમારા પતિ પત્નીના જીવનની ચિંતા કરે છે મારા પ્રિયો. તમારા ખેતીવાડીની ચિંતા કરે છે તમારી નોકરી ધંધાની ચિંતા કરે છે. તમને કદાચ એવું હશે મારે પરમેશ્વર કોઈ ચિંતા નથી કરતો પણ પરમેશ્વર તમારી ચિંતા કરે છે મારા પ્રિયો. તમે ક્યાં ફસાયા છો તમે કઈ મુશ્કેલીમાં છો તમારા જીવનમાં કયું દેવું છે તમારા જીવનમાં કઈ મુશ્કેલી છે તમે તમારા બાળકોના જીવનથી કેવી રીતે પસાર થઈ રહ્યા છો પરમેશ્વર બધું જ જાણે છે. એટલા માટે તમે તમારા રૂમની અંદર તમારી ઓરડી ચમત્કારને માટે ખોલો અને તમે પ્રાર્થનામાં બેસો મોટો ચમત્કાર તમારા જીવનમાં થશે. હાલેલુયા. હાલેલુયા. પવિત્ર શાસ્ત્ર બાઇબલ પ્રયુક્તોના કૃત્ય 2:17 શું કહે છે મારા પ્રિયો આપણે પતાવા જઈ રહ્યા છે જલ્દી જલ્દી. પ્રયુક્તોના કૃત્યો 2:17
હાલેલુયા. થેન્ક યુ જીસસ. ધન્યવાદ ઈશુ. હાલેલુયા. પ્રયુક્તોના કૃત્યો 2:17 વાંચીએ. આપણે બધા જ જાણીએ છીએ. વાંચીએ. ઈશ્વર કહે છે કે પરમેશ્વર કહે છે કે પાછલા દિવસોમાં એમ થશે પાછલા દિવસોમાં એમ થશે, હું સર્વ માણસો પર હું સર્વ મનુષ્ય પર મારો આત્મા રેડી દઈશ મારો અને આત્મા રેડી દઈશ. હાલેલુયા. ખાલી સંદીપ રજવાડી પર નહીં, સ્ટીવન મેકવાન સાહેબ પર નહીં. કોના પર? સર્વ એટલે કોણ? આપણે પોતે. સર્વ એટલે અમે. એમ કહો. સર્વ એટલે હું. કેવું એટલે હું. સર્વ એટલે હું. હાલેલુયા. બાઇબલ શું કહે છે મારા પ્રિયો? કે હું સર્વ મનુષ્ય પર મારો આત્મા રેડી દઈશ. આ પૃથ્વી પર રહેતા હરેક મનુષ્ય પર પરમેશ્વરનું વચન એમ કહે છે કે હું સર્વ મનુષ્ય પર મારો આત્મા રેડી દઈશ. કોઈ એક વ્યક્તિ પર નહીં, સિમોન સાહેબ પર નહીં, આ વ્યક્તિ પર નહીં, આ બાળકો પર નહીં, સર્વ મનુષ્ય પર પરમેશ્વરનો આત્મા રેડવા માંગે છે. હાલેલુયા. મારા પ્રિયો, આ સુવાનો સમય નથી. હાલેલુયા. આ જાગવાનો સમય છે. આ પવિત્ર આત્મા મેળવવાનો સમય છે. હાલેલુયા. આ સુવાનો સમય નથી. આજે 9 વાગી ચૂક્યા છે. ઘણા લોકોને ઊંઘ આવતી હોય, એ સુવાનો સમય નથી. આ આત્મા મેળવવાનો સમય છે. હાલેલુયા. ચમત્કારને માટે ઘર ખુલ્લું કરવાનો સમય છે. આ તમારા જીવનમાં મોટા ઉદ્ધારનો સમય છે, છુટકારાનો સમય છે અને સાજાપણાનો સમય છે. હાલેલુયા. બાઇબલ એવું બતાવે છે મારા પ્રિયો, પવિત્ર શાસ્ત્ર બાઇબલ આપણને બતાવે છે કે તમે જ્યાં જ્યાં જશો, જ્યાં જ્યાં પગ મૂકશો, જે ભૂમિ શ્રાપિત હશે એ ભૂમિને હું આશીર્વાદમાં બદલી નાખીશ. હાલેલુયા. જ્યાં જ્યાં તમે જશો, જ્યાં જ્યાં પગ મૂકશો, જે ભૂમિ શ્રાપિત હશે, જે ભૂમિની અંદર અનાજ પાકતું નહીં હશે, જે ભૂમિની અંદર કોઈ વૃક્ષ થતું નહીં હશે, એ ભૂમિ પર તારા પગ પડશે, હું તેને આશીર્વાદિત કરી દઈશ. હાલેલુયા. તમારા પગ દ્વારા લોકો આશીર્વાદિત થશે. હાલેલુયા. તમારા હાથ દ્વારા લોકો આશીર્વાદિત થશે. કેમ કે બાઇબલ એવું કહે છે, પાછલા દિવસોમાં હું સર્વ મનુષ્ય પર આત્મા રેડી દઈશ. હાલેલુયા. યોએલ નબીનું પુસ્તક 2 અધ્યાય 28મી કલમ શું કહે છે? વાંચી લઈએ જલ્દી. હાલેલુયા. થેન્ક યુ જીસસ. યોએલ 2:28. થેન્ક યુ ફાધર, ઇન ધ નેમ ઓફ જીસસ લોર્ડ. હાલેલુયા. થેન્ક યુ. Thank you, Holy Lord. Hallelujah. Yes, Father. ત્યાર પછી એવું થશે કે હું સર્વ મનુષ્ય પર મારો આત્મા રેડી દઈશ. વર્ષો પહેલા કહેવામાં આવેલી વાતો આ દિવસોમાં પૂરી થઈ રહી છે. હાલેલુયા. આજે નાના બાળકો અન્ય ભાષામાં પ્રાર્થના કરી રહ્યા છે. હાલેલુયા. મારા પ્રિયો, તમારી પ્રાર્થનાની સીમાને વધારી દો. હું તમને કહેવા માંગુ છું, તમારા પ્રાર્થનાની સીમાને વધારી દો. ઈશ્વર તમારા ઘરની અંદર મોટા ચમત્કારોને લઈને આવી રહ્યો છે. હાલેલુયા. હાલેલુયા. જ્યારે હું પ્રાર્થના કરતો હતો, પરમેશ્વરે મને એક બાબત બતાવી મારા પ્રિયો. જ્યારે હું પ્રાર્થના કરતો હતો, પરમેશ્વરે મારી સાથે વાત કરી કે હું મારો આત્મા સદા તારી સાથે રાખીશ. હાલેલુયા. અને જ્યારે મારા પ્રિયો, હું જ્યારે પણ પ્રાર્થના કરું છું, મેં એક બાબતને જોઈ છે. હું ઓનલાઈનના ક્ષેત્રમાં ગમે ત્યાં બી હોઉં છું, હું તમને કહેવા માંગુ છું મારા પ્રિયો, દેવ મારી સાથે રહીને મોટા ને મોટા કામો કરી રહ્યો છે. હાલેલુયા. 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 કેમ કે મારા પ્રિયો, જે પાણી કડવા હશે, તમારા દ્વારા પરમેશ્વર વૃક્ષ બતાવીને એને મીઠા કરી દેશે. હાલેલુયા. હાલેલુયા. તમે ટ્રાય કરી જોજો મારા પ્રિયો. એટલા માટે બાઇબલ બતાવે છે, હું સર્વ મનુષ્ય પર આત્મા રેડી દઈશ. શું કહે છે બેન આગળ? અને તમારા દીકરા દીકરી પ્રબોધ કરશે. હાલેલુયા. તમારા વૃદ્ધોને સપનો આવશે. હા. તમારા જુવાનોને સંદર્શનો થશે. વૃદ્ધોને શું થશે? સપનો આવશે. અહીંયા બેઠેલા વૃદ્ધો જેટલા બી હશે, સ્વપ્ન દર્શન જોશે. હાલેલુયા. અહીંયા નાના બાળકો છે મારા પ્રિયો. નાના બાળકોને માટે જે બાબતો કહેવામાં આવી છે, આજે નાના બાળકો એ બાબતોને જોશે. હાલેલુયા. અને આગળ શું કહે છે બેન? તમારા જુવાનોને સંદર્શનો થશે. જુવાનો સંદર્શનો જોશે. આવતા રવિવારે ગવાહી આપશે. હાલેલુયા. હાલેલુયા. શું કહે છે આગળ? વળી તે સમયે દાસો તથા દાસીઓ પર હું મારો આત્મા રેડી. શું કહે છે? તમે કોણ છો?
દાસો તથા દાસીઓ પર હું મારો આત્મા રેડી દે. જોરદાર પરમેશ્વરને તાળીઓ આપીએ. યોહાન 3:31-32 કાઢીએ. આ છેલ્લું વચન છે મારા પ્રિયો, અને આપણે પ્રાર્થના કરીશું. ધન્યવાદ. યોહાન 3:31. સાંભળજો મારા પ્રિયો, તમારી પ્રાર્થનાને મારા પ્રિયો મજબૂત કરો. પ્રાર્થનાની સીમાને તમે વધારી દો. ઉપવાસની સાથે તમે પ્રાર્થનામાં રહો. ઈશ્વર તમારા જીવન દ્વારા, તમારા બોલેલા શબ્દ દ્વારા લોકોના જીવનોને બદલી નાખશે. હાલેલુયા. તમારા જીવનમાં આશીર્વાદો મારા પ્રિયો, તમારા જીવનની અંદર જે કમી ઘટી હશે, હું એવું નથી કહેતો કે બેંક બેલેન્સ ભરાઈ જશે, પણ એવા ચમત્કારો પણ તમારા જીવનમાં થશે. હાલેલુયા, હાલેલુયા. થેન્ક યુ જીસસ. શું બોલો બેન? સોરી જે બેટા. ઉપરથી આવે છે જે ઉપરથી આવે છે તે સર્વની ઉપર છે. તે બધા જ ઉપર છે. કોણ છે? પવિત્ર આત્મા બધા જ ઉપર છે. જે પૃથ્વીનો છે જે પૃથ્વીનો છે, તે પૃથ્વીનો જ છે, જે પૃથ્વીનો છે એ પૃથ્વીનો જ છે. અને પૃથ્વીનું બોલે છે. પૃથ્વીનું બોલે છે. જે આકાશથી આવે છે જે આકાશથી આવે છે તે સર્વની ઉપર છે. હાલેલુયા. કોની પર છે? મારા ઉપર છે. બોલો મારા ઉપર છે. બોલો મારા ઉપર છે. બોલો મારા ઉપર છે. એક બેનને હું જોઉં છું જેના દાઢમાં દુખાવો છે. દાઢમાં. કોણ છે? દાઢમાં. જીસસ. કેટલા સમયથી છે બેન? માઇક લઈ જાઓ. માઇક 2 વર્ષથી છે. મને પરમેશ્વરના હાથમાં એ બતાવ્યો. તમે ક્યારના એના માટે પ્રાર્થના કરી રહ્યા છો. એક જ બેન છે, એવું બીજું કોઈ છે જ નથી. પ્રભુ આ સમય તમને દુખાવો થાય છે, તમે આ સમય સાજા થઈ રહ્યા છો. હાથને ઉઠાવો. રાબા શોભા રીહાંદો રાબા. હાથોને ઉઠાવો. હાથોને ઉઠાવો. કોઈ બેન પાછળ એમની પાછળ રોજો. કોઈ ઉભા રહી જાઓ એમની પાછળ. રીમા શોભો બો રાબા બાબા રેબે શોભા રીખા લાર રાબા. બેન હાથોને ઊંચા કરો. હાથોને ઊંચા કરો. આ સમય દેવનો આત્મા તમને સ્પર્શ કરી રહ્યો છે. રાઈટ નાવ, રાઈટ નાવ, ઇન ધ નેમ ઓફ જીસસ. ટચ હોલી સ્પિરિટ ઇન ધેમ. ટચ. છોડ યેસુના નામમાં. આ સમય દુખાવો જાય. પવિત્ર આત્મા હીલ થાય ઈસુ મસીહના નામમાં. જેમ કડવા પાણીને તમે મીઠા કર્યા પ્રભુ છે, આ સમય પિતા પરમેશ્વર પ્રભુ જે કંઈ પણ કડવાહટ છે, એ દાંત પર જે કંઈ પણ સમસ્યા છે, બીમારી, ઓ પ્રભુ ઈસુ મસીહના નામમાં દુખાવો સંપૂર્ણપણે જાય. એ 2 વર્ષનો દુખાવો જાય. જાય. આ સમય તમારા જીવનમાં કામ થઈ રહ્યું છે. આમેન. જુઓ જુઓ બેન, જુઓ. હા, જ્યાં દુખાવો થાય છે મારો 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 હજુ મારો થાય છે ના, અત્યારે નથી થતું. હાલેલુયા, હાલેલુયા. હાલેલુયા. કેટલા વર્ષથી દુખાવો બેન? 2 વર્ષથી 2 વર્ષથી. જ્યારે પ્રાર્થના પહેલા તમને દુખતું હતું? બહુ જ દુખતું હતું. હજુ સવારથી મારો. દુખતું. તમારા પતિ આવ્યા છે? હા. ક્યાં છે? આવ્યા છે? આવો જરા મારો. હાલેલુયા. એને મારી જોવે બેન. નથી દુખતું ને? ચોક્કસ. પ્રેઝ ધ લોર્ડ. દેવને મહિમા આપીએ મારા પ્રિયો. હાલેલુયા. કોણ છે આપણી મધ્યમાં? કોણ છે? હાલેલુયા. તમારી પ્રાર્થનાની સીમાને વધારી દો મારા પ્રિયો. હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, ઈશ્વર મોટા ને મોટા સામર્થિક કાર્યો તમારા જીવન દ્વારા કરવા જઈ રહ્યો છે. હાલેલુયા, હાલેલુયા. ધન્યવાદ ઈશ્વર.